સુરત રેલવે સ્ટેશન પર હથિયારની અદલાબદલી કરતા 3 ખુખાર આરોપી પોલીસને જોઈને ભાગી ગયા હતા, જેથી રેલવે પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા. પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ ઝડપી પાડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ત્રણેય સામે અનેક ગુના નોંધાયેલા છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતના રેલવે સ્ટેશન ખાતે રાત્રિના સમયે 3 શખ્સો હથિયારની બેગ લઈને આવ્યા હતા. જોકે પેટ્રોલિંગમાં રહેલી પોલીસને શંકા જતા તેઓ પોલીસને જોઈને બેગ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે બેગમાં તપાસ કરતા બેગમાંથી દેશી બનાવટની પિસ્તોલ તેમજ 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં સુરત રેલવે પોલીસ તથા એલસીબી સુરત પશ્ચિમ રેલવેની ટીમે અમરોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી આરોપી અમર ઓમકાર સાળુકે, શશિકાંત ઉર્ફે દીપક છોટેસિંહ કુશવા અને કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી અમર ઓમકાર સાળુકે સામે 28 ગુના, શશિકાંત ઉર્ફે દીપક છોટેસિંહ કુશવા સામે 5 અને કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ રાઠોડ સામે 2 ગુના નોંધાયેલા છે. ત્રણેય આરોપીઓ સામે અનેક ગુના નોંધાયેલા છે. વધુમાં જણાવ્યું હતું કે આ ગુનામાં પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ હથિયાર લઈને આવ્યો હતો તેનું નામ અમર ઓમકાર સાળુકે છે અને તે જેને હથિયાર આપી રહ્યો છે તે દીપક શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ હતા. અમર સાળુકે અગાઉ 28 જેવા ખૂન, લૂંટ, ધાડ, ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પકડાયો છે. આરોપી દીપક તેને ખૂન, ધાડ, રાયોટિંગના અલગ અલગ 5 ગુનાઓ કર્યા છે, જ્યારે આરોપી કાર્તિક રાઠોડે અનેક ગુનાઓ કર્યા છે. 2024માં 323, 325 મુજબના ગુનાઓ કર્યા છે. આ લોકો સુરત શહેરમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે હથિયાર લઈને આવ્યા હોવાની શક્યતા છે, પરંતુ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી અમર દીપક સુરતના અમરોલી આવાસ ખાતે છે, જ્યારે ત્રીજો આરોપી પણ સુરતમાં રહે છે. 17/18ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે 3:00 વાગ્યાના સુમારે સવારના 18 તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે, જેમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી 1 નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવવાના બ્રિજ ઉપર 3 માણસો, કંઈક એક માણસ આવી અને બીજા 2 માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો એમને જોતા તેઓ બેગ નાખી અને 3 જણા ભાગી ગયેલા. અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને 8 જીવતા કાર્ટીજ મળી આવેલા. જે ગુનો જે તે વખતે અનડિટેક્ટ રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે. જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુકે છે અને તે જેને 2 હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ. તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે. જે આ અમર સાળુકે છે એ અગાઉ 28 જેવા ખૂન, લૂંટ, ધાડ, ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે. અને દીપક જે છે તેણે ખૂન, ધાડ, રાયોટિંગના અલગ અલગ 5 ગુનાઓ કરેલા છે. અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં 2024માં 323, 325 મુજબનો કરેલ છે. આ લોકો તપાસ ચાલુ છે, પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલાની વિગત જણાય તેવું લાગી રહ્યું છે. પણ હાલ તપાસ ચાલુ છે, તેમાં તપાસના અંતે વિશેષ શું હકીકત છે આપને જણાવી શકીશું. હાલ તો એ પુરીમાંથી લઈને એટલે ઓરિસ્સાથી લઈને આવેલાની બેઝિક હકીકત છે અને તે હજુ હાલ તપાસ ચાલુ છે. હમણાં જ અટક કરવામાં આવે છે અને એ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. આરોપી ક્યાંથી છે, મૂળ ક્યાં રહેવાસી છે, સુરતમાં ક્યાં આવ્યો હતો? એ મૂળ અમરોલી આવાસમાં રહે છે. આ બંને અમર અને દીપક એ છે બંને અમરોલી આવાસ ખાતે રહે છે અને આ કાર્તિક રાઠોડ પણ સુરત ખાતે જ રહે છે. સર, જેને હથિયાર આપવાનો હતો એ પણ સુરતનો છે? આ બંને જે અમર સાળુકે છે એ પુરીથી આવ્યો હતો અને ટ્રેનમાં ઉતરી અને એ આ બંને દીપક અને કાર્તિકને જ હથિયાર આપી રહ્યો હતો. જ્યારે બેગ એક્સચેન્જ ચાલતી હતી ત્યારે પોલીસની એલર્ટને જોઈ અને એ લોકો બેગ મૂકી અને ભાગી ગયેલા.